ની આબોહવા, એ ક્ષેત્રના કુદરતીય બંધારણો, આ બધું સ્વાભાવિક છે. એમાં આપણા માનવાથી હોત અને ન હોત એવું બની શકે નહીં. એટલે જયારે અહીંયા ત્રીજા આરાનો છેડો છે ત્યારે કર્મભૂમિના 15 ક્ષેત્ર હોય, 5 ભરત, 5 ઐરવત અને 5 મહાવિદેહ. પણ પેલો આરો હોય ત્યારે કર્મભૂમિ 5 જ હોય, 5 મહાવિદેહ ક્ષેત્ર. ભરત અને ઐરવતના પેલા આરામાં જુગલિયા હોય તો ત્યારે કર્મભૂમિ માત્ર 5 જ હોય, મહાવિદેહ ક્ષેત્ર. ભરત અને ઐરવતમાં જુગલિયા હોય. સમજાણું? જી સ્વામી. તો કર્મભૂમિ પણ 2 પ્રકારની, કાયમી અને પ્રાસંગિક, સિઝનલ. એમ અકર્મ ભૂમિ પણ 2 પ્રકારની, કાયમી અને સિઝનલ, પ્રાસંગિક. તો ભરત અને ઐરવતમાં અકર્મ ભૂમિ ખાલી પહેલા, બીજા અને ત્રીજા આરામાં, અને કાયમી અકર્મ ભૂમિ 86, 56 અંતરદીપ અને 30 અકર્મ ભૂમિ. આ કાયમી જુગલિયા છે. પહેલા, બીજા અને ત્રીજા આરામાં અવસર્પિણી કાળમાં ને અવસર્પિણી કાળનો પહેલો, બીજો અને ત્રીજો આરો. ઉત્સર્પિણી કાળમાં ચેન્જ થશે. ઉત્સર્પિણી કાળની અંદર ચોથો, પાંચમો અને છઠ્ઠો આરો. ચોથો, પાંચમો અને છઠ્ઠો આવશે. હા, પણ એ 3 આરા. 3 આરામાં 84 લાખ પૂર્વ ઓછું. બરાબર. ચોથા 84 લાખ પૂર્વ ઓછું. ચોથાના 84 લાખ પૂર્વ પૂરું થશે, પછી જુગલિયા શરૂ થશે, જુગલિયા કાળ. હા, બસ બરાબર. ઉર્મિલાબેન, તમે નોટ્સ મોકલી શકશો? આજે જે સ્વામીએ કીધું છે રેકોર્ડિંગ નહીં હોય ને? સ્વામી, હા, પ્રશ્ન છે. બોલો. આપણે હમણાં મનુષ્યનો ભવ લીધો હોય, આપણે હમણાં અવસર્પિણી કાળમાં, પછી પાછા એ મનુષ્ય જુગલિયા બની શકે કે? હા ને, બની શકે. મનુષ્ય મળીને બધે જાય. અચ્છા, આભાર સ્વામી. એ જુગલિયામાં પણ જાય અને બીજી જગ્યાએ પણ જાય. જી સ્વામી. સ્વામી, સ્વામી, એક સવાલ. આમાં ભવિ અભવિ એવું હોય? કોનામાં? હમણાં તમે સમજાવ્યા બધા ક્ષેત્રમાં. હા, હોઈ જુગલિયામાં. શકે ને. ઓકે, જી સ્વામી. હોઈ શકે ભવિ અભવિ. સ્વામી, ઉત્તરપિણી કાળમાં જુગલિયાનું કયું કીધું તમે? ચોથો, પાંચમો અને છઠ્ઠો. ચોથા આરાના 84 લાખ વર્ષ પૂર્વ અને ઉપર પલ્યનો અસંખ્યાત્મો ભાગ જાય એટલે જુગલિયા શરૂ થાય. પાંચમો આરો આખો જુગલિયાનો, છઠ્ઠો આરો આખો જુગલિયાનો. પણ સ્વામી, અત્યારે છઠ્ઠો પૂરો થાય પછી છઠ્ઠા થી પાછું સ્ટાર્ટ થશે ને? હા, છઠ્ઠા થી પાછો સ્ટાર્ટ થશે, પણ કર્મભૂમિ જશે. પેલો આરો, બીજો આરો, ત્રીજો આરો, ચોથા આરાના 84 લાખ પૂર્વ. એટલે છઠ્ઠો આપણે ગણવાનો કે પેલો ગણવાનો? છઠ્ઠો ઈ પેલો. પેલો ગણવાનો. અચ્છા. એટલે પેલો, બીજો, ત્રીજો. ચોથાના 84 લાખ પૂર્વ અને ઉપર થોડો સમય. ત્યાર પછી જુગલિયા સ્ટાર્ટ થશે, અને જુગલિયા પછી પાંચમો આરો આખો જુગલિયાનો, છઠ્ઠો આરો આખો જુગલિયાનો. સમજાણું? હા, ઓકે ઓકે. પણ સ્વામી, ઉત્સર્પિણી કાળનો પહેલો, બીજો તો એ આરો નહીં આવે, ત્રીજાથી શરૂ થશે. ચોથાથી પછી ચોથો 84 લાખ પૂરો થશે, પછી જુગલિયા થશે ને? એટલે એમને કેવા અવસર ઈ કઈક ઊંધું સમજ્યા છે. ઉત્સર્પિણી કાળનો પાંચમો, છઠ્ઠો એટલે અવસર્પિણી નો પહેલો, બીજો. પણ ઉત્સર્પિણી નો પાંચમો, અવસર્પિણી કાળનો પહેલો, બીજો, ત્રીજો. ત્રીજામાં 84 લાખ પૂર્વ
3 વર્ષ 8.5 મહિના ઓછું બરાબર છે. અહીંયા સુધી જુગલિયા છે અવસર્પિણી કાળ. ઓકે હા અવસર્પિણી કાળની અંદર પહેલો બીજો ત્રીજો ચોથા આરાના 84 લાખ પૂર્વ અને કંઈક અધિક એટલું છોડીને બાકીનો આખો ચોથો આરો પાંચમો આરો અને છઠ્ઠો આરો જુગલિયાનો ઉત્સર્પિણી કાળમાં. સમજાણું? એટલે આપણે સ્વામી છઠ્ઠે થી સ્ટાર્ટ થાય આમ આવે ને ઉલટું આપ કરીએ તો. હા પણ કહેવાય તો પહેલો આરો ઉત્સર્પિણી કાળનો પહેલો આરો 21,000 વર્ષનો, અચ્છા એ પેલું જ બીજો આરો ગણવાનું. 21,000 વર્ષનો, ઓકે ઓકે ત્રીજો આરો 1 ક્રોડાક્રોડી સાગરોપમમાં 42,000 વર્ષ ઓછો, અચ્છા ઓકે ચોથો આરો 2 ક્રોડાક્રોડી સાગરોપમનો 1 ક્રોડાક્રોડી સાગરોપમનો સોરી, પાંચમો આરો 2 ક્રોડાક્રોડી સાગરો 2 ક્રોડાક્રોડીનો અને અને છઠ્ઠો છઠ્ઠો 3 આરો ક્રોડાક્રોડી. હા 4 3 7 5 ને 5 10 10 હોય ને. હા 10 હોય. હા 10 હોય. 4 ક્રોડાક્રોડી 3 ક્રોડાક્રોડી 2 ક્રોડાક્રોડી 1 ક્રોડાક્રોડીમાં 42,000 વર્ષ ઓછા, પછી 21,000 ને હા. 21,000 એમ છે બરાબર. આવશે. તો એવી રીતે આ બાજુ પહેલો આરો 21 નો, બીજો આરો હા. 21 નો, ત્રીજો આરો 1 ક્રોડાક્રોડીમાં 42,000 વર્ષ ઓછા. ઓછા. ત્રીજો 2 ક્રોડાક્રોડી નો, હા ચોથો 3 નહીં ત્રીજો એક ક્રોડાક્રોડી નો, ચોથો 2 2 નો, ક્રોડાક્રોડી, પાંચમો 3 ક્રોડાક્રોડી અને છઠ્ઠો 4 ક્રોડાક્રોડી. 4 ક્રોડાક્રોડી નો બરાબર છે. 10 10 20. સમજાઈ ગયું? તો સ્વામી ધર્મ તો ત્રીજા ચોથા આરામાં જ રહેશે ને? હા ધર્મ તો ત્રીજા ચોથા આરામાં જ રહેશે ને? અવસર્પિણી કાળના ત્રીજા ચોથા પાંચમામાં ધર્મ છે કે નહીં અત્યારે? હા 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 ત્રીજા ચોથા પાંચમામાં. હા હા અને ઉત્સર્પિણી કાળના બીજા આરામાં શરૂ થશે તો બીજા ત્રીજા અને ચોથા આરાના થોડોક સમય હમ ધર્મ રહેશે. હા પણ તીર્થંકર ત્રીજા ને ચોથા અવસર્પિણીમાં, તીર્થંકર ત્રીજા ને અવસર્પિણીના પણ ચોથામાં. ત્રીજા અને ચોથામાં અને ઉત્સર્પિણીના પણ બીજા આ ચોથામાં બી રહેશે ને? ત્રીજું હા ચોથું જ આવશે. ત્રીજા અને ત્રીજું ચોથામાં ચોથું જ. હા ત્રીજા ચોથું જ આવશે. બંને જગ્યાએ ત્રીજું અને ચોથું. હા ત્રીજું ચોથું બંનેમાં આવશે. અવસર્પિણીમાં ત્રીજામાં 1 અને ચોથામાં 23, અને ઉત્સર્પિણી આવશે ત્યારે ત્રીજામાં 1 જ અને 23, ચોથામાં 23 ચોથામાં એવી 1, 24માં. હમ. પહેલા અને બીજા 23માં અને 24માં. પહેલા અને છેલ્લા તીર્થંકરનું આયુષ્ય પહેલા અને 24માં તીર્થંકરના વચ્ચેનો આત્રો કાળ અને 23 અને 24 નો આત્રો, પહેલા અને બીજાનો આત્રો ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં સેમ હોય, સરખો હોય. બરાબર છે. વચ્ચેના તીર્થંકરના આયુષ્ય અને વચ્ચેના તીર્થંકરનો વચ્ચેનો ગેપ કાળ એ ભિન્ન ભિન્ન હોય, એક સરખો ન હોય. પહેલા તીર્થંકર અને બીજા તીર્થંકર વચ્ચેનો ગેપ, પહેલા તીર્થંકરનું આયુષ્ય 84 લાખ પૂર્વ, તો ઉત્સર્પિણીના 24માં તીર્થંકરનું આયુષ્ય પણ 84 લાખ પૂર્વ જ હશે. પહેલા અને બીજા તીર્થંકર વચ્ચેનો ગેપ 50 લાખ સાગરોપમ છે, તો ઉત્સર્પિણી કાળમાં 23માં અને 24માં ભગવાનનો ગેપ પણ 50 લાખ પૂર્વનો. આ શાશ્વત છે. આ સમય, આ સ્થિતિ શાશ્વતી છે. જી. પછી 24માં તીર્થંકરનું 72 વર્ષનું આયુષ્ય, તો ઉત્સર્પિણી કાળના પહેલા તીર્થંકરનું આયુષ્ય પણ 72 વર્ષનું જ હોય, એ ફિક્સ છે, કાયમી.
23માં અને 24માં ભગવાન વચ્ચેનો શાસનકાળ 250 વર્ષનો છે. તો એમ અહીંયા પણ પહેલા ઉત્સર્પિકાના પહેલા અને બીજાનો વચ્ચેનો ગેપ 250 વર્ષનો. તો આ નિશ્ચિત કાળ છે. વચ્ચેના 22 તીર્થંકરનો ગેપ કાળ નિશ્ચિત નથી. સમજાણું? જી પણ સ્વામી હમણાં મહાવીર સ્વામી ભગવાનનું જ શાસન ચાલે છે ને, તો હા આ શાસન જ કહેવાય ને હમણાં પણ. હા, તો 21,000 વર્ષ ચાલશે. અવસર પેઢીમાં મહાવીર સ્વામી નું શાસન. હા, તો ગેપ 250 વર્ષનો હોય, 23માં તીર્થંકર ભગવાન અને 24માં તીર્થંકર વચ્ચે. જો અહીંયા 21,000 વર્ષ સુધી ભગવાનનું શાસન રહેશે, બરાબર. પછી 21,000 વર્ષ સુધી કોઈ પણ ધર્મ નહીં હોય છઠ્ઠા આરામાં. તીર્થંકરનું શાસન તીર્થંકર થયા પછીનું ગણાય. અચ્છા. તીર્થની સ્થાપના કરે પછી. હા, જેમ અહીંયા અવસર્પિણી કાળમાં પહેલા તીર્થંકરનો શાસનકાળ છેલ્લા 1 લાખ પૂર્વનો સંયમ પાળે ત્યારથી એનું શાસન શરૂ થાય. 83 લાખ વર્ષ સુધી શાસન નથી. સમજાણું? એનો શાસનકાળ છેલ્લો 1 લાખ પૂર્વનો સંયમ પાળ્યો, એને કેવળ જ્ઞાન થયું 1000 વર્ષ પછી, ત્યારથી એનું શાસન શરૂ થયું. તો એનો શાસનનો કાળ કેટલો? 1 લાખ પૂર્વ પ્લસ 50 લાખ સાગર સુધી. જ્યારે ઉત્સર્પિણી કાળની અંદર એનો શાસનકાળ કેટલો રહેશે? તો કે 1 કરોડ પૂર્વ જેટલો રહેશે. એટલે અવસર્પિણી કરતા વધી જાય. હા, સમજાણું? જી સ્વામી. પછી જુગલિયા કાળ શરૂ થાય. ખ્યાલમાં આવ્યું? જી સ્વામી. અરે તમે લોભ ભાવનાનું ચિંતન કરો, હજુ તો મબલક વસ્તુઓ અંદર પડી છે. અને આ બધી જ વસ્તુ આપણા શરીરમાં પણ છે. તમે ધ્યાનમાં જેટલા ઊંડા ઉતરો તો જેટલું લોકની અંદર છે બધું જ આપણા શરીરની અંદર છે. લોક ભાવના સમજવા માટે લોક ભાવનાનો આટલો મહિમા છે, એનું કારણ આજ આ છે કે બહારનો લોક સમજાશે તો સાધનામાં જતા તમને અંદરના શરીરનો લોક પણ સમજાશે. અને લોક સમજવાનો અર્થ એ છે કે હરેક જગ્યાના પોતાના સંસ્કાર છે. હરેક જગ્યામાં વ્યક્તિના જીવના પોતપોતાના સંસ્કારો છે, પોતપોતાની જીવન શૈલીઓ છે, પોતપોતાના કર્મ ભાવો છે, પોતપોતાની રહેન અને સહન છે. સમજાણું તમને? એ સમય શરીરની અંદર કેવી રીતે? બહારનું સમજાય પણ શરીરની અંદરનું કેવી રીતે? તમે ધ્યાનમાં જાઓ એટલે સમજાશે. સ્વામી હવે જરા રિવાઇઝ કરીએ. હા, થોડુંક રેકોર્ડિંગ ન થયું તો રિવાઇઝ કરીએ. ક્યાંથી રેકોર્ડિંગ નથી થયું? પહેલેથી જ નથી થયું ને પછી આ છેલ્લે જંબુદ્વીપ આવ્યું. આ ઓલું જે તમે હમણાં જે સમજાવ્યું બધું. પહેલા તો એ કે ક્ષેત્ર ને વર્ષ કહેવાય ને. ક્ષેત્રને વર્ષ કહેવાય. હા. અને વર્ષની મર્યાદા કરવા વાળા પર્વતો છે. બંને ક્ષેત્રની મર્યાદા કરનારા પર્વતો છે. એ પર્વતના કારણે બે ક્ષેત્ર જુદા પડ્યા.
હમ તો બે ક્ષેત્રને જુદા પાડનારો, બે ક્ષેત્રનું વિભાજન કરનારો, બે ક્ષેત્રની મર્યાદા કરનારો હમ પર્વત છે. હા એને વર્ષોદર. અને એ પર્વતને વર્ષધર પર્વત કહેવાય. હમ તો ક્ષેત્ર 7 છે મનુષ્યના, તો એને મર્યાદા કરવા વાળા 6 વર્ષધર પર્વતો છે. હમ અને 6 વર્ષધર પર્વતના નામ મેં તમને લખાવ્યા. હમ ચુલ હિમવાન, મહાહિમવાન, નિષદ પર્વત, નીલ પર્વત, રૂકમી પર્વત અને શિખરી પર્વત. હમ બરાબર. હમ હા મહાહિમવાન પર્વત, ચુલ હિમવાન પર્વત અને શિખરી પર્વત, આના કારણે બબ્બે ક્ષેત્રો છૂટા પડ્યા. ચુલ હિમવાનના કારણે ભરત અને હેમવય, હમ શિખરી પર્વતના કારણે ઐરવત અને હિરણ્યવય, હમ આ બે ક્ષેત્ર જુદા પડ્યા. તમે ચિત્રમાં જોઈ લેજો. હા બરાબર. હા પછી મહાહિમવાન પર્વત અને રૂકમી પર્વત, એ બંને પર્વત સરખા છે, કલરિંગ ડોટ વાળા. હા મહાહિમવાન પર્વત બે અકર્મ ભૂમિને જુદી પાડે, હેમવય અને હરિવાસ. હા અને ઉપરમાં હિરણ્યવય અને રમ્યકવાસ, ઈ બેને છૂટા પાડનાર, બે અકર્મ ભૂમિને છૂટા પાડનારા પર્વત રૂકમી. એ રૂકમી અને આ બાજુ મહાહિમવાન. હમ બરાબર. હમ અને પછી મહાવિદેય ક્ષેત્રને અકર્મ ભૂમિથી જુદા પાડે. મહાવિદેય ક્ષેત્રની આજુબાજુમાં અકર્મ ભૂમિ છે, એક હમ બાજુ રમ્યકવાસ છે તો એક બાજુ હરિવાસ છે. હા બંનેથી પર્વત તો બને. હરિવાસ થી મહાવિદેયને છૂટું પાડનાર નિષદ પર્વત, હા અને રમ્યકવાસ થી મહાવિદેય ક્ષેત્રને જુદું પાડનારો નીલ પર્વત. હમ સમજાણું? હમ તો આ 6 વર્ષધર પર્વતના કારણે મનુષ્યના 7 ક્ષેત્ર બન્યા. હમ 3 કર્મ ભૂમિના અને 4 અકર્મ ભૂમિના. હમ 3 કર્મ ભૂમિ ભરત, ઐરવત અને મહાવિદેય, હમ અને 4 અકર્મ ભૂમિ હેમવય, હિરણ્યવય, હરિવાસ ને રમ્યકવાસ. હા બરાબર. હમ પછી 2 અકર્મ ભૂમિ મહાવિદેય ક્ષેત્રમાં છે. હા તો મહાવિદેય ક્ષેત્રમાંથી 2 અકર્મ ભૂમિને જુદું પાડનારા મેરુ પર્વત. મેરુ પર્વત અને 2 ગજદંતા પર્વત. હા ગજદંતા. બરાબર. હમ તો કુલ મેરુ પર્વત અને 4 ગજદંતા પર્વતના કારણે મહાવિદેય ક્ષેત્રમાંથી 2 અકર્મ ભૂમિ જુદી પડી, દેવકુરુ અને ઉત્તર કુરુ. હમ બરાબર સમજાણું? હા હા તો દેવકુરુને જુદું પાડનારા 2 ગજદંતા પર્વત અને મેરુ પર્વત, હમ અને ઉત્તર કુરુને જુદું પાડનારા 2 ગજદંતા પર્વત અને મેરુ પર્વત. હમ તો આખા મહાવિદેય ક્ષેત્રમાં મેરુ પર્વત અને ગજદંતા પર્વતના કારણે મહાવિદેય ક્ષેત્રના 2 વિભાગ થઈ ગયા, પૂર્વ અને પશ્ચિમ. હમ અને મહાવિદેય ક્ષેત્રની ઉપર ઉત્તર અને દક્ષિણમાં ગજદંતા પર્વતના કારણે અર્ધચંદ્રમાના આકારના 2 ક્ષેત્ર જુદા પડ્યા. એ 2 અકર્મ ભૂમિ, દેવકુરુ અને ઉત્તર કુરુ. ઉત્તર પૂર્વ. સમજાણું? હમ તો કુલ મનુષ્યના ક્ષેત્ર 9. હમ ભરત ક્ષેત્ર આગળ 2 અકર્મ ભૂમિ, હેમવય અને હરિવાસ. હા ઐરવત ક્ષેત્ર આગળ 2 અકર્મ ભૂમિ, હિરણ્યવય અને રમ્યકવાસ. મહાવિદેય ક્ષેત્રની અંદર 2 કર્મ ભૂમિ, દેવકુરુ હા. અને ઉત્તર કુરુ. ઉત્તર તો પૂર્વ. કુલ અકર્મ ભૂમિ 6 થઈ હા અને કર્મ ભૂમિ 3. ત્રણ. ક્ષેત્ર 7. હમ ક્ષેત્રની મર્યાદા કરનારા પર્વત 6. 6. સમજાણું? હમ હા. અને એક જ ભૂમિની અંદર બીજા મનુષ્યના ક્ષેત્ર
ક્ષેત્રને જુદું પાડનારા પર્વત ગજદંતા પર્વત. હવે મહાવિદ્ય ક્ષેત્ર આખું એક જ છે, એમાં આ કર્મભૂમિને જુદી પાડવા માટે ગજદંતા પર્વત. અને સ્વામી દરેક જંબુદ્વીપ પર્વતના પોતપોતાના કામ છે. દરેક હા. પર્વતના પોતપોતાના કામ છે. હમ બરાબર. વર્ષધર પર્વતનું કામ છે ક્ષેત્રની મર્યાદા કરવાનું. ગજદંતા પર્વતનું કામ છે એક જ ક્ષેત્રમાં બીજા બે બે મનુષ્યના ક્ષેત્ર વિભાજિત કરવા માટે વિભાજિત કરવા. ગજદંતા પર્વત. હમ ઓલા બે ક્ષેત્ર છે, જ્યારે મહાવિદ્ય ક્ષેત્ર આખું એક છે. હમ. એમાં બે મનુષ્યના ક્ષેત્ર બનાવવાના છે, દેવકુરુ ને ઉત્તર કુરુ. તો હમ. એની માટે ગજદંતા પર્વત. હમ સમજાણું? જી સ્વામી. તો દરેક પર્વતનું પોતપોતાનું કામ છે. ખંડનું વિભાજન કરનારા પર્વતને વર્ષધર પર્વત ન કહેવાય, ગજદંતા પર્વત પણ ન કહેવાય, એને વૈતાઢ્ય પર્વત કહેવાય. વૈતાઢ્ય પર્વતનું કામ છે ખંડને જુદા પાડવા, 6 ખંડને. તો દરેક પર્વતના પોતપોતાના કામ છે. હમ અને સમજાણું? જંબુદ્વીપ આખો અખંડ છે ને? જંબુદ્વીપ આખો અખંડ. હમ બાકી બધામાં એટલે સર્વશ્રેષ્ઠ આખા 14 રાજલોકની અંદર સૌથી સર્વશ્રેષ્ઠ કોઈ ભૂમિ હોય તો એનું નામ ભરત ક્ષેત્ર, એનું નામ જંબુદ્વીપ, જંબુદ્વીપ. કારણ કે એ અખંડ છે. હમ જંબુદ્વીપના સ્થાવર જીવ બનવા માટે પણ સૌભાગ્ય જોઈએ, પુણ્ય જોઈએ. પુનાઈ વગર તમે જંબુદ્વીપના ઝાડવા કે પહાડ પણ બની શકતા નથી. આપણા પુણ્ય કહેવાય. આપણા પુણ્ય સારા છે, આપણે ભરત ક્ષેત્રમાં જૈનમાં છીએ, એ જંબુદ્વીપનું છે. જંબુદ્વીપનું છે. હા, હમ અને પુણ્ય છે એટલે તો અત્યારે આપણે બધા વાંચણી કરીએ છીએ. કયો જી સ્વામી. આપણને સમજવાનું મન થાય છે, જિજ્ઞાસા થાય છે, પ્રશ્ન કરવાનું મન થાય છે, મન થાય આ છે. શું છે, ક્યાં છે, કેમ છે. હા, એ જિજ્ઞાસા અંદર થાય છે. તો આ પુનાઈ વગર થોડુંક થાય. જી. હા, કોન્સ્ટન્ટ 1 વર્ષ ઉપર થયું છતાં બધા કંટાળ્યા વગર તમે લાભ લઈ રહ્યા છો. તો આ પુનાઈ વગર થાય? હા, ઠીક છે, માં વચ્ચે 2-4 ગુઠલી મારી દો. ના પણ તેમ છતાં ક્લાસમાં હાજર ન રહેવા છતાં પણ તમે ના રેકોર્ડિંગ સાંભળીને તમે બધું જ કન્ટિન્યુ કરો છો નોલેજ, તો આ બધી પુનાઈ જ છે ને. હમ અને પુનાઈ વગર આવું કરવાનું મન પણ ન થાય. જી સ્વામી. આવા ભાવ ઉઠવા માટે પણ અનંતું પુણ્ય લાગે. બરાબર? જી સ્વામી. સ્વામી, એક ખૂબ પ્રશ્ન કૃપા છે. છે. હા, સ્વામી, બોલો. તમે કીધું કે આવા ભાવ માટે પુણ્ય જોઈએ, તો ઈ ઉત્પન્ન કરવા માટે ભાવ કેવી રીતના, શું કરવાનું કે તમને એવા ભાવ આપણને ઉત્પન્ન થાય? સારું પુણ્ય બાંધવાનું, અહોભાવ સત્સંગ કરવાનો, સત્સંગ કરવાનો, સત્સંગ સત- વારંવાર સત્સંગ કરવાનો. સાધુ સાધુના સત્સંગથી આપણા ભાવ ઉત્પન્ન થાય. સત્સંગ કરો તો ઉત્તમ છે, પણ સત્સંગ કરવાના ભાવ થવા જોઈએ ને. એ ભાવ થાય તમને અહોભાવથી. ઈ પુણ્ય બાંધવા માટે અહોભાવ. તમે કરી ન શકો તો પણ જે કરતા હોય એની અનુમોદના, એના પ્રત્યેનો અહોભાવ તમને આવું પુણ્ય બંધાવે. જી સ્વામી, આભાર સ્વામી. અને તો આવું પુણ્ય બાંધવા માટે તમારી પાસે નિરારંભી પુણ્ય જોઈએ. નિરારંભી પુણ્ય એટલે કયું? તો કે નમસ્કાર પુણ્ય, આરંભ મન સમારંભ પુણ્ય, કરવાનો. વચન પુણ્ય. પુણ્યના 9 ઠેકાણા છે. એમાં નિરારંભી પુણ્ય તમે બાંધી શકો
મન પુણ્ય, વચન પુણ્ય, કાય પુણ્ય અને નમસ્કાર પુણ્ય. આ પુણ્ય દ્વારા, અહોભાવ દ્વારા આપણે આવી કોટીનું, જિજ્ઞાસાની કોટીનું પુણ્ય બાંધી શકીએ. એમાં સૌથી વધારે સ્વામી મન પુણ્ય ને મનથી જ સૌથી ભાવના વધારે કરીએ. સૌથી વધારે નમસ્કાર પુણ્ય. અચ્છા, ઓકે ઓકે. નમસ્કાર પુણ્ય એકદમ શુદ્ધ નિરાલંબી નિરારંભી પુણ્ય કહેવાય. કેમ કે મન પુણ્યમાં કોક વાર તમારા નેગેટિવ વિચારો પણ આવી શકે. જ્યારે નમસ્કાર પુણ્યમાં તમને નેગેટિવ વિચાર ના આવે. જી જી જી, નેગેટિવ વિચાર આવશે તો તમે કોઈને નમસ્કાર કરશો જ નહીં. બરાબર. ભાવ નહીં થાય તો નમવાના. હા, પણ જ્યારે જ્યારે પણ નમવાના ભાવ થશે ત્યારે અહોભાવ હશે જ. બરાબર. હા, સમજાણ? જી સ્વામી. જી જી. એટલે નમસ્કાર પુણ્યથી સૌથી ઉત્કૃષ્ટ કોટીનું પુણ્ય બંધ થાય. તો સ્વામી આપણું ભરત ક્ષેત્ર જંબુદ્વીપમાં છે, તો બાકીના 4 જંબુદ્વીપની બહાર છે. જંબુદ્વીપની બહાર છે. આપણે જંબુદ્વીપ પૂરો સમજી લઈએ ને પછી આપણે બહાર પછી નીકળીએ. બહાર નીકળશું, બરાબર. હા, જી સ્વામી. તો નાભી છે એ મેરુ પર્વત છે, સુદર્શન મેરુ પર્વત. હા. એની આજુબાજુ ગોળાકારે તમે જેમ ધ્યાનમાં જાઓ ને તો હા. અંદર તમને જંબુદ્વીપ પણ જણાય, લવણ સમુદ્ર પણ જણાય, ઘાતકી ખંડ પણ જણાય. એ બધા ક્ષેત્રો શરીરની અંદર તમને અનુભવાય. અચ્છા. હમ. જી સ્વામી. શરીરની અંદર પણ એવી અંદરમાં રચનાઓ છે. હમ. બરાબર ખ્યાલ આવી ગયો? જી સ્વામી. વેરી ગુડ. અને આખી જંબુદ્વીપની અંદર પછી આખું આપણે એક ક્ષેત્ર લેશું. અત્યારે તો આપણો સમય થઈ ગયો છે. હમ. હા, પછી આપણે હવે એક એક ક્ષેત્ર 9 ક્ષેત્ર છે. હમ. તો એ 9 ક્ષેત્રને ખાલી ઉપર ચડી યાત્રા કે ભાઈ હા. ભરત ક્ષેત્ર છે તો ભરત ક્ષેત્રની એક સરેરાશ સરસરી નજરે આપણે એને સમજી લેવાનો. હા. બરાબર. પછી આપણે ઐરવત ક્ષેત્રને પેલા 3 કર્મભૂમિને સમજી લેશું, પછી 6 અકર્મ ભૂમિને સમજી લેશું, પછી આપણે જંબુદ્વીપની બહાર નીકળશું. જી સ્વામી. બરાબર છે? બરાબર. અત્યારે આપણું ટોટલ સમગ્ર કોન્સન્ટ્રેશન જંબુદ્વીપ ઉપર છે. હમ. જી સ્વામી. તો જંબુદ્વીપમાં આપણે મનુષ્યના 9 ક્ષેત્ર જોયા. હમ. 9 ક્ષેત્રને છૂટા પાડનાર પર્વતોને સમજ્યા. હમ. બરાબર છે? હમ. હવે આપણે એક એક ક્ષેત્રને સમજવાની કોશિશ કરશું. જી સ્વામી. એ ઉપર ચલું, બહુ ઊંડાણ પૂર્વક નહીં. ઓકે ઓકે. હા, સ્વામી ઉપર ચાલુ પણ લોક ભાવનામાં ખાલી ઉપર ચલું ચિંતન કરીને પછી તમે ધ્યાનમાં જાઓ ને લોક ભાવના કરો તો અંદરમાંથી તમને આ બધા ક્ષેત્ર અનુભવાય. ઉપર છલું બી કેટલું એમ આપણને તો ડીપ લાગે છે. ઉપર ચલું એટલા માટે કે અંદર ડીપમાં જાઓ તો તમારું મગજ કામ નહીં કરે એ જ. અને તમને એમ થશે કે હવે આવો ક્લાસ છે, આવું જાણીને આપણે શું કામ છે, જવા દ્યો ને. ના સંસ્થાન વધારે રસ આવે છે કે કેટલું બધું અંદર ઊંડાણ છે. હા, સ્વામી, અમારા પ્રમાદી જીવો માટે તમે પ્રમાદ છોડીને ભણાવો છો અમને આટલું. અરે તમે તમારું બેડ છોડીને અહીંયા બેસો છો ભણવા માટે, હસતા હસતા ભલે ને બગાસા ખાઓ 2-4 પણ તો અમારી ઝોલા બી ખાઈ લે સ્વામી. અમારી સામે બેસો છો એ કેટલી મોટી વાત છે એ કયો ને. અને સૌથી મોટી પુનાઈની વાત એ છે કે તમારું બગાસું જોઈને મને બગાસું ન આવતું. હા, ઈ બરાબર. સ્વામી, ઈ બરાબર. ઈ બરાબર. ધન્ય છે. તો આ બધા તમારા પુનાઈના ભાવો છે. સ્વામી, આ એક છે ને, 1 મિનિટ. તમારો અપ્રમદ ભાવ છે સ્વામી, તમારો અપ્રમદ ભાવ મારો અપ્રમદ નહીં, મારો રસ છે એ વાત પાકી.
રસ છે અપ્રમાદ એટલે ભાવ તો નથી, પણ પ્રમાદ મારો રહીને રસ છે એટલે મને બગાસું નથી આવતું. હા એટલે જ બગાસે પ્રમાદ ના આવે ને, એટલે જ પ્રમાદ ના આવે. રસ હોય તો જ પ્રમાદ ના આવે. હા, એટલે મારો રસ એટલો જોરદાર છે કે તમારું બગાસું મને બગાસું ન આપે. ના આપે. તમે આ એક ખાલી મોકલાવું છું ને, 1 મિનિટ. હા. શું છે જોડે એ તો કયો. આ આપણું હમણાં જે ડિસ્કસ કર્યું ને આપણે આરાનું ઈ જ હા. છે, પણ ખાલી એક થોડુંક એમાં સમજવું છે. 1 જ મિનિટ મોકલાવું તમને. આપણે હું આમાં ગ્રુપમાં જ અને મોકલાવો જ ને. હા 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 મેં ઓકે. તમને જંબુદીપ અને ઘાતકી ખંડનું ચિત્ર મોકલું છે, બરાબર? હા. તમે જોઈ લેજો, સમજી લેજો, એટલે નેક્સ્ટ ક્લાસ ની અંદર આપણને સમજવામાં ઈઝી પડે. બીજી પાસે. ઉર્મિલામાંથી મારું છે ને ગ્રુપમાં નથી જતું, કારણ કે મારું અલગ ઓલા વોટ્સઅપ પર છે. તમને મોકલાવ્યું, તમે ગ્રુપમાં નાખી દો. આ જો આ છે ને અવસર પેઢીમાં ધર્મકાળ 1 કરોડ સાગરમાં 21,000 વર્ષ આપણે જે હમણાં કર્યું ને એ જ ખાલી, પણ થોડુંક આ 62,992 વર્ષ ને 5 મહિના કેવી રીતના ઈ 85 લાખ પૂર્વમાં 62,992 વર્ષ ને 5 મહિના જ હોય છે. તમે મોકલી દો, નેક્સ્ટ ક્લાસમાં આપણે આનું ચિંતન કરશું. હા તમારો ચાલશે પ્રશ્ન ચાલશે. ખાલી મોકલી દો. હા હા માસી તમે મોકલી દેજો. ઉર્મિલા માસી. જી જી. ચાલો, ભલે આપણો ક્લાસ પૂરો થયો. આજે હું મોડી શરૂ થઈ, મને જરાક આંખ લાગી ગઈ, પણ પાછો મેં તમને સમય 1 કલાક પૂરો આપ્યો છો, ઉપર 10 એકદમ મિનિટ પૂરો વધારે. પૂરો. સામી રોજ વધારે પૂરો આપ્યો. આપો છો તમે તો. વધારે આપો છો, ઓછું નથી આપતા. હમ. અમારી કેપેસિટી થી વધારે ખરાબ. હા. હા. સ્વામી જમવાય તમારે ધમચ્ચા બેન. હાજી. ઓલું જોઈને પછી મને જવાબ આપજો તમે. મેં તમને મોકલાયું છે ને એ. હા 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 ચોક્કસ. જમવાય ધમચ્ચામિల మిణకరమచ్చకరం పయహీనం వినయహీనం જોગહીనం દોષહીనం સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પરિચિયમ. કાલે કહો સજ્જાઓ, કાલે ન કહો સજ્જાઓ, અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત આવા ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, અને જેનાગ્રહ વિરુદ્ધ કઈ ચર્ચાનું હોય, તો અરિયસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મિત છાલે દુગણમ ઈચ્છામિ દુક્કડમ. તમેવ સચ્ચમ નિસંકમ જમ જેને હિંપવેયમ. તમેવ સચ્ચમ નિસંકમ જમ જેને હિંપવેયમ. શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે તિબ્બેમી. નમો ધન્યવાદ રિહંતાણંગ, નમો ધન્યવાદ. સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વજ્જાયણંગ, નમો લોય સવસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમો મંગલમ. ચદારી લોગુતમા, અરિહંતા લોગુતમા, સિદ્ધા લોગુતમા, સાહુ લોગુતમા, કેવલી પનત્તો ધમો લોગુતમો. ચતારી શરણં પવજ્જામિ, અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ, કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણી અંત, મોક્ષ તણા સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર વર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સંવરીએ, તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. આપ બધાના જિજ્ઞાસા ગુરુ ભાવને ખૂબ ખૂબ મૈયાજી. લોણી ધન્યવાદ. મૈયા કી સ્વામી જય. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ આભાર સ્વામી તમારો. સાતામારી ખૂબ સ્વામી. જો જૈન દર્શન નો કોઈ પણ વિભાગ વાંચતા ભણતા આપણને કંટાળો ન આવવો જોઈએ, તો આ સંકિત નું લક્ષણ ગણાય. અચ્છા. ઘણાને એમ થાય કે આત્માની વાત આવે તો મજા આવે, ઘણાને હા, એમ થાય કે કથાની વાત આવે તો મજા બહુ આવે. મજા આવે.
પણ આપણે કથા હોય કે તત્વ હોય, ગણિત હોય કે ક્રિયા હોય, પણ જૈન દર્શનના આગમોના જે ભાવો છે એ ભાવો સાંભળતા, સુણતા, શીખતા આપણને અહોભાવ પ્રગટ થવો જોઈએ કે આપણને શીખતા શીખતા પણ પરસેવો થઈ જાય, ક્ષેત્રને સમજતા સમજતા માથું ચક્રાવે ચડી જાય, તો તીર્થંકરના કેવળ જ્ઞાનને ધન્યવાદ છે ને આવી ઝીણી ઝીણી કેટલી વસ્તુઓ આપી છે. એટલું બધું છે. અને આ વસ્તુ નકામી તો નહીં હોય ને, તીર્થંકરે ઉપદેશમાં આપી છે તો હા આગમોમાં લખાણી છે તો એ ક્યાંક ને ક્યાંક તો ઉપયોગી છે જ. ઉપયોગી છે. આગમનો એક અક્ષર નિરર્થક નથી કે નિષ્પ્રયોજન નથી. જી અને સ્વામી. એક પણ જગ્યા એવી નથી કે જ્યાં આપણે ગયા નથી. ભણતા 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 એવા ભાવ કેળવો કે ભૂતકાળમાં આપણે ત્યાં ગયા હોય તો આપણને યાદ આવે, જાતિ સ્મરણ જ્ઞાન થાય. જી સ્વામી. આપના આશીર્વાદ. તમે જાતિ સ્મરણ જ્ઞાન હમણાં થાય, આ કાળમાં થાય છે? હા, 100% થાય. તમારે કરવું હોય તો પણ થાય. સ્વામી, તો એની પ્રોસેસ શું હોય? બસ કોઈ પણ ચિંતનને જિજ્ઞાસામાં મૂકી અને એના પ્રત્યે ઉહાપો કરો, આમ કેમ, આમ કેમ, આમ કેમ, આમ કેમ, આમ કેમ, આમ કેમ, ખોદો તો એને, ખોદો. અંદરમાંથી એ સંસ્કાર જાગશે. જી સ્વામી. હાજી, ધન્યવાદ ધન્યવાદ. ભલે. જય જિનેન્દ્ર, બધાને જય ખૂબ ખૂબ જિનેન્દ્ર. પ્રણામ. સ્વામી સાચામાં રહેજો. બધાને જય જિનેન્દ્ર. કાલે જય મળશું. જય જિનેન્દ્ર બધા. જિનેન્દ્ર, બધાને જય જિનેન્દ્ર. હા, માસી જય જિનેન્દ્ર. સાચામાં રહેજો.